ગ્રામજનોને ખાસ જણાવવાનું કે આજરોજ આઉટપોસ્ટ ટીમ્બી નાગેશ્રી હસ્તગત જે આપણી પોલીસ ચોકી છે ત્યાં પીએસઆઈ સાહેબ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ સૂચના આપવામાં આવી છે। સૌપ્રથમ ગ્રામજનોને ખાસ જણાવવાનું કે આપણે ગાયોને આપણી માતા 33 કરોડ દેવતાનું બિરુદ આપ્યું છે, ત્યારે ખરેખર એ રખડતી હોય એ આપણા માટે શરમજનક વાત છે। તો પશુપાલકોને ખાસ વિનંતી કે જેમની પણ ગાયો રસ્તા ઉપર રખડે છે અને એમની રેઢિયાર તરીકે એક છાપ ઊભી થાય છે, એ યોગ્ય ના કહેવાય। આ ઉપરાંત પીએસઆઈ સાહેબ પલાસ સાહેબ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે જે કોઈની ગાયો રખડતી હશે એમને લઈને પાંજરાપોળમાં મૂકી દેવામાં આવશે। બીજા નંબરે જે કોઈ માલિકીની ગાય હશે તેમની સામે કાયદેસરની સરકારશ્રીની કલમ અનુસાર જે જોગવાઈ હશે એ પ્રમાણે એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે અને કાયદેસરના જે કાંઈ પગલાં થતા હશે એ લેવામાં આવશે। તો આ મિટિંગમાં ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામજનો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। તો દરેક પશુપાલકોને ખાસ વિનંતી કે આપણી ગાય એ આપણી માતા છે, 33 કરોડ દેવતાનો વાસ છે, એમનું જતન કરવું આપણી ફરજ છે। તો દરેક પોતપોતાની માલિકીની ગાય પોતાના આંગણે બાંધવા ખાસ વિનંતી। વંદે માતરમ। હેમંત ત્રિવેદી, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર।